ગૌણ સેવાની ભરતીને લઈ દિનેશ બાંભણિયાની પોસ્ટ, એક વ્યક્તિની દાદાગીરી જીદથી ઉમેદવારોને અન્યાય થયો, એસસી એસટી અને ઓબીસીના આગેવાનો ક્યાં ગયા? મંડળના ચેરમેન કમલ દયાણી સામે બાંભણિયાના પ્રહાર, 6000 ઓપન, 28,000 ઓબીસી ઉમેદવારો પરીક્ષામાંથી બાકાત, 12,000 એસસી અને 9,500 એસટી ઉમેદવારો પરીક્ષામાંથી બાકાત છે. ફોન લાઈન પર દિનેશ બાંભણિયા જોડાયા છે. દિનેશ બાંભણિયા, તમારા તરફથી જે ફરિયાદો ઉઠવા પામી છે કેટેગરી વાઇઝ, તે આખો મામલો શું છે? ગૌણ સેવા પસંદગી મંડળના સીસીના એક્ઝામમાં જનરલ કેટેગરીના 6.5 ઉમેદવારને કમલ દયાણી દ્વારા સુનિયોજિત કરીને જનરલ કેટેગરીને અન્યાય કરવા માટેથી અને બાકાત કરવામાં આવ્યા છે. એની સાથે સાથે ઓપન કેટેગરી સિવાયના એસસી ઓબીસીના 72,000 ઉમેદવારો પણ બાકાત થયા છે. એટલે કમલ દયાણી મુખ્ય સચિવ છે, ચેરમેન છે અને પોતાની મનમાની કરી રહ્યા છે. એટલે સોમવારથી અમે કમલ દયાણીનો ઘેરો કરવાના છીએ. આપે જે પોસ્ટ કરી છે, હવે આગામી આપના કેવા પ્રકારના પ્રયાસો હશે? કારણ કે એસટી, એસસી અને ઓબીસી આ તમામ વર્ગોને આવરી લેવા માટે આપે પોસ્ટમાં જણાવ્યું છે. અમારી એક જ વાત છે કે 4 દિવસની અંદર જો સરકાર એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ આનું પરિણામ સુધારશે નહીં તો પછી ગાંધીનગરના સચિવાલયમાં સમરાંગણ જેવી સ્થિતિ ઊભી થશે. બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.